વધુ એક શિક્ષકની શૈતાની કરતૂત સામે આવી છે। વિદ્યાર્થીને માર મારવાની વધુ એક ઘટના સામે આવી છે। ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે લાફો માર્યો। સીવાય શર્મા નામના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હોવાની વિગતો છે। વસ્ત્રાલની ડિવાઇન ગુરુકુલમ સ્કૂલમાં વિદ્યાર્થીને માર માર્યો। ઘટના સામે આવતા શાળાએ શિક્ષકને સસ્પેન્ડ કર્યા। हमारा संवाददाता नरेंद्र राठौड़ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નરેન્દ્ર, પૂરી વિગત। જીંદા ગઈકાલે જ વટવાવાળી ઘટના સામે આવી હતી ને એમાં આપણે જોયું હતું કે કેવી રીતના શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો છે, પરંતુ આ વધુ એક બીજી ઘટના અમદાવાદની સામે આવી છે કે જ્યાં વસ્ત્રાલની ડિવાઇન ગુરુકુલમ સ્કૂલમાં પણ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે। શિક્ષક સીવાય શર્મા નામના શિક્ષકે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને લાફો માર્યો હતો અને ત્યારબાદ એના વાલી દ્વારા જે શાળા છે એમાં ફરિયાદ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને સમજીને તુરંત જ જે શાળા સંચાલકો છે એમના દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે એ જરૂરથી શિક્ષણ જગતને શર્મસાર કરનારી આ તમામ ઘટનાઓ છે, કારણ કે શિક્ષણમાં શારીરિક અને માનસિક જે સજા છે એ વિદ્યાર્થીઓને ના આપી શકાય, પરંતુ અનેક જગ્યાઓ પર આ રીતના વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી રહી છે અને એના જ કારણે શિક્ષણ જગત છે એ શરમજનક બનતું જોવા મળી રહ્યું છે। શિક્ષણ મંત્રાલય તરફથી પણ આ નિર્દેશ આપવામાં આવ્યા છે। રાજ્યના તમામ જિલ્લાના જે ડીઓ છે એમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમામ શાળાઓને એ સૂચના આપવામાં આવે કે શું એમની શાળામાં તો આ પ્રકારના માનસિક વિકૃત શિક્ષકો નથી ને કે જેમના દ્વારા વિદ્યાર્થીઓને આ પ્રકારના ઢોર માર મારવામાં આવી રહ્યો છે। આ જે વસ્ત્રાલની ઘટના છે એમાં પણ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। જી બિલકુલ નરેન્દ્ર, તો આ પ્રકારની જે ઘટનાઓ બને છે તે વિદ્યાર્થીઓના માનસ પટલ પર સૌથી વધારે અસર કરે છે અને તે મુજબ કાર્યવાહી થવી પણ જરૂરી છે। સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં વિદ્યાર્થી